હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ડ્રીમ જોબ ચેનલની અંદર. આજે આપણે GDS2 MTS એક્ઝામ 2024ના જે વિડીયો સિરીઝ ચાલુ કરી છે એમાંનો આ બીજો વિડીયો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ વિડીયો ના જોયો હોય તે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, તો ત્યાંથી તે વિડીયો જોઈ લેવો. અને મિત્રો, પ્રથમ વિડીયોને આપ સૌનો ખૂબ સારો પ્રતિભાવ મળવા બદલ આપણે પ્રેરણાથી આ બીજો વિડીયો ચાલુ કર્યો છે. તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર. અને આવી જ રીતે જો પ્રતિસાદ મળશે તો આપણે આ સિરીઝ ચાલુ રાખીશું. ઓકે મિત્રો, કેમ કે મારે પણ જોબ રિલેટેડ કામ હોય છે એટલે સમય કાઢીને આ વિડીયો બનાવવા પડે છે. તો આપ સૌ સપોર્ટ કરશો તો જ આ સિરીઝ ચાલુ રાખીશ, નહીં તો પ્રેરણા નહીં મળે કે આગળ વિડીયો બનાવીએ. કારણ કે એક વિડીયો પાછળ મિત્રો ખૂબ મહેનત લાગતી હોય છે. પ્રથમ વિડીયોમાં આપણે સૌએ ખૂબ સપોર્ટ કર્યો છે અને હું પ્રોમિસ આપું છું કે તમારો ટાઈમ વેસ્ટ નહીં જાય. સાઇડમાં જે ડિપાર્ટમેન્ટલ છે એ કવર કરવાનો પૂરેપૂરો દિલથી પ્રયત્ન થશે આ વિડીયો સિરીઝની અંદર. તો મિત્રો, ચાલુ કરીએ આ બીજો વિડીયો. અને પ્રથમ ના જોયો તો એ ખાસ જોઈ લો, જેથી કરીને તમને એના સિલેબસનો ને બધો આઈડિયા આવી જાય, કારણ કે આપણે દરેક વસ્તુ એમાં કવર કરી છે. તો બીજી વાતો નહીં કરતા વિડીયો ચાલુ કરીએ. કાલે વિડીયોમાં સમજાતા એ મુજબ પરમ દિવસે કે પોસ્ટની અંદર જે 24 સર્કલ, એટલે મેં 24 સર્કલ ટોટલ GPO પૂછાય કે જનરલ પોસ્ટ ઓફિસ કેટલી, તો આ આન્સર આવશે એનો 24. પરંતુ એની અંદર 23 સર્કલ અને એક આર્મી પોસ્ટલ સર્કલ કે જેના બે જ સર્કલ આવેલા છે, 1 CBPO, 2nd CBPO. જેને પણ પ્રથમ વિડીયો જોયો છે તે મિત્રો કમેન્ટમાં જણાવજો કે 1 CBPO ક્યાં આવ્યું અને 2nd CBPO ક્યાં આવ્યું. ઓકે મિત્રો, અને CBPOનું ફૂલ ફોર્મ પણ જણાવજો. હવે આ સ્લાઇડની અંદર આપણે જોઈએ કે એક મિસ્ટર છે, એમનું નામ છે અરુણ. આ ત્રિદિશાઓમાં જોવે છે, એટલે કે ત્રિપુરા. ઓકે, ત્રિદિશાઓમાં જોવે છે ત્રિપુરા. શું દેખાય છે એમને? ઉપર મેઘ દેખાય છે, વાદળો દેખાય છે. કે વાદળો જોઈને નાગ નીચે ધરતીમાં ખુશ થઈને પોતાની નાગમણી ફેલાવે છે. નાગ ખુશ થઈને નાગમણી ફેલાવે. મિત્રો, આ એક યાદ રાખવા માટેની શોર્ટકટ કી છે કે જેનાથી મારો પ્રયાસ એ છે કે તમને ક્યારેય આ ભૂલાવા ના જોઈએ. એક્ઝામ દરમિયાન તો ના જ ભૂલાવા જોઈએ. ઇવન જોબ કરો ત્યાર સુધી આ ભૂલાવવું ના જોઈએ કે ઉત્તર પૂર્વની અંદર કેટલા સ્ટેટ આવેલા છે. તો તમે આ ફોટો સ્વરૂપે એક ચિત્ર યાદ રાખીશો કે મિસ્ટર અરુણ ત્રિદિશામાં જોવે છે, એટલે કે ત્રિપુરા. મેઘ, વાદળો દેખાય છે, વાદળો જોઈને નાગ પોતાની મણી ફેલાવે છે, નાગમણી. મિત્રો, આ એક યાદ રાખવા માટેનું છે. ઓકે, તો બહુ સિરિયસલી ના લેતા આને. તો મિસ્ટર એટલે એના ઉપરથી મિઝોરમ સ્ટેટ, અરુણ એટલે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ત્યારબાદ મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુર. આ 6 સ્ટેટ. તો ઉત્તર પૂર્વની અંદર 6 સ્ટેટ કયા છે મિત્રો? આની અંદર સિક્કિમ આવતું નથી, એ આપણે ખાસ યાદ રાખીશું. સિક્કિમ આનો ભાગ નથી, કારણ કે ઘણીવાર પ્રશ્ન એ રીતે પૂછાતો હોય કે ઉત્તર પૂર્વીય કયું, ને આપણે જો ધ્યાન ના રાખ્યું હોય તો સિક્કિમ તમને ઓબ્વિયસલી એમ જ લાગે કે ભાઈ ભારતના નકશાની અંદર સિક્કિમ ઉત્તર પૂર્વીય બાજુ જ દેખાય છે, તો આપણે સિલેક્ટ કરી દઈએ. તો એટલા માટે જ આ તમને સ્લાઇડ પ્રેઝન્ટેશન રૂપે યાદ કરાવું છું કે મિસ્ટર અરુણ ત્રિદિશામાં જોવે છે, એને ઉપર મેઘ દેખાય છે, વાદળો જોઈ નીચે નાગ પોતાની મણી ફેલાવે છે. એનું હેડક્વાર્ટર શિલોંગ ખાતે આવેલું છે. આઈ હોપ કે તમે આ યાદ રાખીશો. મિત્રો, જો ગમે ચેનલને તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. ત્યારબાદ સર્કલ જોઈએ બીજા. મિત્રો, અહીંયા મોસ્ટ IMP સર્કલ કે જે SSCની એક્ઝામમાં પૂછાયા હોય, ઇવન આપણી MTS, PA અને પોસ્ટમેનની એક્ઝામમાં પૂછાયા હોય એટલા જ લીધા છે. કેમ કે અત્યારે કોમ્પિટિશન એક્ઝામમાં શું વાંચવું એના કરતાં શું ના વાંચવું એ ખબર પડે તો આપણે સારો સ્કોર કરી શકીએ છીએ. એટલા માટે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની અંદર તમિલનાડુ જે રાજ્ય છે એનો યનમ જિલ્લો આંધ્રપ્રદેશની અંદર આવે છે અને એનું હેડક્વાર્ટર વિજયવાડા છે, આપણે યાદ રાખીશું. ત્યારબાદ ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી અને ગુજરાત. આ 3 કાર્યક્ષેત્ર ગુજરાતની અંદર આવે છે. મિત્રો, અહીંયા ગુજરાત ટાઈપ નથી કરાયું, પણ તમારે સમજી જવાનું કે ગુજરાત, દમણ, દીવ, દાદરા નગર હવેલી આ 3 કાર્યક્ષેત્ર ગુજરાતની અંદર આવે છે, ગુજરાત સર્કલની અંદર. અને એનું હેડક્વાર્ટર અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદ કેરળ, ઇંગ્લિશમાં કેરલા એટલે KE, પાછળ L ઉપરથી લક્ષદ્વીપ. તમે આ રીતે યાદ રાખી શકો છો કે કેરળ અને લક્ષદ્વીપ. એમાં પણ જે પાંડુચેરી રાજ્ય છે એનો માહે જિલ્લો લક્ષદ્વીપની અંદર આવે છે, તો આપણે એ યાદ રાખીશું. એનું હેડક્વાર્ટર ત્રિવેન્દ્રમ. મિત્રો, ઓનલાઈન PO ગાઈડ 1 જોશો એમાં ત્રિવેન્દ્રમ લખેલું છે અને તિરુવનંતપુરમ પણ આપણને જે હિન્દી માધ્યમના જે પણ પુસ્તકો મટીરિયલ અવેલેબલ છે એમાં તિરુવનંતપુરમ પણ લખેલું તમને દેખાશે, તો એ વસ્તુ નોટિસ કરીશું. ત્યારબાદ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર અને ગોવા આ બંને કાર્યક્ષેત્ર આવે છે અને મુંબઈનું હેડક્વાર્ટર આવેલું છે.
પંજાબની અંદર પંજાબ અને ચંદીગઢ, જેનું ચંદીગઢ હેડક્વાર્ટર આવેલું છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, તો સિક્કિમ જે આપણે કીધું એમ કે નોર્થ ઇસ્ટનો ભાગ નથી, તો સિક્કિમ કોનો ભાગ છે? તો પશ્ચિમ બંગાળનો ભાગ છે. તો પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને સિક્કિમ, આ 3 વસ્તુ પશ્ચિમ બંગાળના કાર્યક્ષેત્રની અંદર આવે છે કે જેનું હેડક્વાર્ટર કોલકાતા ખાતે આવેલું છે. ત્યારબાદ તમિલનાડુ, તમિલનાડુની અંદર તમિલનાડુ અને પાંડુચેરી 2 કાર્યક્ષેત્ર આવે છે, પરંતુ યનમ જિલ્લો કે જે આંધ્રપ્રદેશનો ભાગ છે એટલે યનમ જિલ્લો તમિલનાડુમાં નહીં આવે, અને માહે જિલ્લો જે કેરળની અંદર છે એટલે પાંડુચેરીમાં એનો પ્રદેશ ભાગ નહીં આવે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. મિત્રો, આ જ ઓપ્શન SSCમાં પૂછાયેલા છે, એટલા માટે આપણે આ જ ટોપિક કવર કર્યો છે. બીજા સર્કલ નથી લીધા, પણ તમારે એકવાર તેવી સર્કલ નજર કરજો. પણ ખાસ IMP આ જ સર્કલો છે. એનું હેડક્વાર્ટર ચેન્નઈ ખાતે આવેલું છે. ત્યારબાદ હરિયાણા, હરિયાણાનું અંબાલા એટલા માટે લખ્યું છે કે એ નામ ક્યારે પૂછાય છે અને અંબાલા તમને વખતે યાદ ના આવે, એટલા માટે આપણે હરિયાણાનું અંબાલા, એ જ રીતે આસામનું ગુવાહાટી, આ દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે મિત્રો, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. આ બીજો વિડીયો છે. હવે ઓર્ગેનાઇઝેશન જે સ્ટ્રક્ચર છે એનો 3જો વિડીયો આવશે મિત્રો, પરંતુ એક જ રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ, શેર કરજો, જેથી કરીને પ્રેરણા મળે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આભાર.